નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગાય પગલા તીર્થધામે દર અમાવસે અલગ અલગ મંડળો તેમજ અલગ અલગ યજમાન દ્વારા 52 દત્તબાવનીના પાઠ તેમજ મહાપ્રસાદીનું આયોજન થાય છે અને આ આયોજન દર અમાસના દિવસે કરવામાં આવેલ છે। આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી દત્તબાવનીનો આનંદ માણે છે। આજ સુધી 44મી અમાસ સુધી 52 દત્તબાવનીના પાઠ થયેલ છે। હાલ ગાય પગલા તીર્થધામ ખાતે આવેલ 5000 વર્ષ પુરાણું ભગવાન કૃષ્ણ અને બલરામના હાથે સ્થાપના થયેલ એવા શ્રી શંખેશ્વર મહાદેવના મંદિરનું જીર્ણોદ્ધારનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેમજ આ મંદિરના જીર્ણોદ્ધાર માટે ગુજરાત સરકારના યાત્રાધામ બોર્ડ દ્વારા ₹6 કરોડ પાણી પુરવઠા સિંચાઈ વિભાગ દ્વારા ધોવાણ અટકાવવાના ₹14 કરોડના ખર્ચે પાળા માટે તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2.5 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ પણ હાલ પૂરજોશમાં ચાલુ છે। દિનેશ પરમાર, જનસાક્ષી ન્યૂઝ, કામરેજ।